એને કોઈ મતલબ નથી. અને જ્યારે જરૂર પડે ને ત્યારે ધોકાવી પડવા પડે ને તો પછી તમે ચોળંગી પડે. એમાં તમે કોઈ ચિંતા નહીં કરતા. આવી જાઓ મારા બંને. ભાવનગર રહું, ગાંધીનગર રહું છું, ઉના રહું છું. તમારે શું છે, આવો. અને તમારા અખતરા કરવા હોય ને તો પછી તમે સોલંકીને યાદ કરજો. બધા ભાષણો કરતા હોય પણ એ માનું નથી, મને નતા આવડતું. કેમ કે રાજકારણ તો બધા કરતા હોય, રાજકારણ કરે. મારે અહીંયા તમારે ક્યાં મત લેવા આવવાના? મારે હું પણ મારો સમાજ, મારો દુઃખી આત્મા થાય ને તો હું સમાજને જોતો. અને અમે સોશિયલ મીડિયામાં જોયું હશે કે એક વિડીયોની અંદર સરકારના મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકી એવું બોલે છે કે જરૂર પડીએ ધોકા ઉપાડશું. તો અમારો ત્યાં ખાલી હેતુ અને કહેવાનો મતલબ એટલો છે કે ધોકા કોના માટે ઉપાડશું, કોની સામે ઉપાડશું, ધોકા શું કામ ઉપાડવા પડે? જે દેશની અંદર આપણે જીવીએ છીએ, જે લોકશાહી શાસન વ્યવસ્થાની અંદર આપણે જીવીએ છીએ, જ્યાં બંધારણ સર્વોપરી છે, જ્યાં કાયદાકીય વ્યવસ્થાઓ સર્વોપરી છે, ત્યાં કાયદા ઉપર, ન્યાયિક વ્યવસ્થાઓ ઉપર, બંધારણ ઉપર કે સરકાર ઉપર શું આપને વિશ્વાસ નથી કે ધોકા ઉપાડવા પડે? કોઈ પરિસ્થિતિ હોય તો આપણે ન્યાય માગી શકીએ, દરેક વ્યક્તિને હક છે. પણ આજે વાત આવી છે ત્યાં અમે એટલી સ્પષ્ટતા કરવા માંગીએ છીએ કે ભાઈ એ સ્પષ્ટ કરે કે કોની સામે ધોકા ઉપાડવાના છે, જેથી કરીને અમારે અમારું સ્ટેન્ડ શું લેવું એની અમને ખબર પડે, અન્ય સમાજોને પણ ખબર પડે કે ભરે ખરેખર ધોકા કોની સામે ઉપાડવાના છે અને ધોકા ઉપાડવા એ કેટલા અંશે યોગ્ય છે. અને એ પણ એ વ્યક્તિ બોલે છે જે હાલ ગુજરાત સરકારના માનની મંત્રીશ્રી છે. અમારું પહેલેથી ક્લિયર જ છે, જ્યાં સુધી જયરાજભાઈ છે એની સામે એસઆઈટીની તપાસ થઈ અને જયરાજભાઈને જેલ હવાલે કરવામાં આવ્યા ત્યાં સુધી અમે મીડિયામાં આવતા હતા કે ભાઈ જે કાંઈ છે એ ખોટા બે સમાજ, અમારો પહેલેથી હેતુ રહ્યો છે બે સમાજ સામે ના આવે. અમે એ જ કાયમ માટે સમજાવતા રહ્યા છીએ, અમારા સમાજને પણ સમજાવતા રહ્યા છીએ અને સામે પણ એ મિત્રોને કહી રહ્યા છીએ કે ભાઈ બે સમાજ સામે આવે એવી પરિસ્થિતિનું નિર્માણ આપણે ના કરીએ, કારણ કે કોઈ માટે યોગ્ય નથી. જે કાંઈ કાયદાનું કામ છે કાયદો કરે છે. જયરાજભાઈ ઉપર જે કાંઈ પ્રોસેસ ચાલુ છે એ બારામાં અમે આજ દિવસ સુધી એક શબ્દ બોલ્યા જ નથી. શું કામ? કે ભાઈ અમને કાયદા ઉપર વિશ્વાસ છે, અમને આપણી ન્યાયિક વ્યવસ્થા ઉપર વિશ્વાસ છે, અમને આપણા વહીવટી તંત્ર ઉપર વિશ્વાસ છે, આપણી સરકાર ઉપર વિશ્વાસ છે કે જે કાંઈ થશે એ કાયદાકીય રીતે યોગ્ય અને લીગલી થશે. જય દ્વારકાધીશ તમામ મિત્રોને. આ વિડીયો આહિર સમાજ માટે અમે આહિર સેના ગુજરાત તરફથી મૂકી રહ્યા છીએ. આજે આહિર સેના ગુજરાત ચીફ મેનેજમેન્ટ કમિટીના તમામ મેમ્બરો, આહિર સેના ગુજરાત કોર કમિટીના તમામ મેમ્બરો બધાએ આજે આ બગદાણાની મેટર બાબતે ચર્ચા વિચારણા કરી છે. લગભગ પોણો કલાક જેવી ચર્ચા વિચારણા કરી છે અને અંતમાં જે આહિર સેના ગુજરાતનું સ્ટેન્ડ અમે અહીંયા જાહેર કરીએ છીએ. કારણ કે સમગ્ર ગુજરાતમાંથી ઘણા બધા ફોન આવે છે કે આહિર સેના ગુજરાત નું સ્ટેન્ડ શું છે. એમના માટે જ અમે આ વિડીયો મૂકી રહ્યા છીએ. તો આહિર સેના ગુજરાત એમાં પહેલો શબ્દ જ આહિર છે. જ્યારે પણ આહિર સમાજને કોઈ પણ મુદ્દે જરૂર હોય આહિર સેના ગુજરાતી, તો આહિર સેના ગુજરાત સમાજ માટે જ બનાવવામાં આવી છે. હવે વાત છે બગદાણાની છે, તો અમે આ મેટર જ્યારે બની એના બીજા ત્રીજા દિવસથી ત્યાર પછી 2 થી 3 વખત ઘણી વખત માયાભાઈનું સ્ટેન્ડ આપણે જાણવાની કોશિશ કરી આહિર સેના ગુજરાત. માયાભાઈનું આપણા સમાજના ગ્રુપોમાં પણ ઘણા ભાઈઓએ કીધું છે એમનું સ્ટેન્ડ છે તે માયાભાઈ એવું કહે છે કે શાંતિ જાળવો. માયાભાઈની જે વાત છે એ ક્યાંક ને ક્યાંક યોગ્ય પણ છે. માયાભાઈની ઈચ્છા એવી છે કે બંને સમાજો આમને સામે ના આવે. એટલે આહિર સમાજ 18 વર્ણોને સાથે રાખી અને ચાલનારો સમાજ છે, આ એમનો મેસેજ છે માયાભાઈનો. અને આહિર સમાજના આગેવાનો પણ ઘણા બધા આગેવાનો પણ એવું જ કહે છે કે બંને સમાજો આમને સામે ના આવે એટલે શાંતિ જાળવવાની છે. એટલા માટે આહિર સેના શાંતિ જાળવીને બેઠી હતી. બાકી બીજા જ દિવસથી અમે આ સ્ટેન્ડ જાણવાની કોશિશ કરી હતી. વાત રહી સમર્થનની, તો જ્યારે પણ ભૂતકાળમાં સમાજને જ્યારે પણ જરૂર પડી છે, તમે 3 થી 4 મેટરો એવી જોઈ છે કે ગાંધીનગર સુધી 9 ધારાસભ્યો અને મુખ્યમંત્રી સુધી કલાકની એમની સાથે મીટિંગ કરી અને એ મુદ્દાના સુખદ સમાધાન આહિર સેના ગુજરાતે લાવી અને બતાવ્યા છે. અને 5 દિવસની અંદર સારા રિઝલ્ટ લાવીને બતાવ્યા છે. તો આહિર સેના ગુજરાતને ભૂતકાળમાં પણ ક્યારે પણ કોઈ સમાજના પરિવારોએ કે આપણા આગેવાનોને જ્યારે પણ જરૂર હોય, દાખલા તરીકે હીરાભાઈ છે તો એમને જરૂર હતી તો આહિર સેના એમના સમર્થનમાં આવેદનપત્ર આપ્યા, એમનો જન્મદિવસ ઉજવી વેરાવળમાં અને અંદાજે 10,000 જેટલા આપણા ભાઈઓ સમાજના એમના પરિવાર સાથે જે આયોજન કર્યું હતું એમાં ઉપસ્થિત રહ્યા અને શક્તિ પ્રદર્શન કર્યું. તો માયાભાઈ અને જે આમાં ઘણા આપણા ભાઈઓ છે સમગ્ર ગુજરાતમાંથી એમને ફોન આવી રહ્યા છે કે આહિર સેના એનું સ્ટેન્ડ ક્લિયર કરે
અને આઈ સેના ગુજરાતમાંથી પણ આઈ સેના કોર કમિટીને એવું કહેવામાં આવે છે કે લીલી ઝંડી આપો તો આપણે કંઈક આગળ વધીએ. તો આઈ સેના કોર કમિટી આજે આ બાબતે સ્પષ્ટતા કરવા માંગે છે કે માયાભાઈ આહિર અને આહિર સમાજના આગેવાનો કે માયાભાઈ આહિર કે એ કોઈ આપણે લીલી ઝંડી આપે તો તમામ જગ્યાએ કાયદાકીય રીતના લડત હોય કે કોઈ પણ રીતની લડત હોય એમાં આહિર સેના ગુજરાત માયાભાઈની પણ સાથે છે અને આહિર સમાજના આગેવાનો પણ ની સાથે પણ છે અને આહિર સમાજની સાથે છે. એટલે આપણા સમાજના આગેવાનો તેમજ માયાભાઈ જ્યારે છૂટ આપે ત્યારે આહિર સેના ગુજરાત તમામ રીતના એમની સાથે છે. આ વાતની સમગ્ર આહિર સમાજે નોંધ લેવી. સાથે સાથે હું આપણા આહિર સમાજના યુવાનોને પણ કહેવા માંગુ છું કે કાયદા કોઈ પણ જાતના હાથમાં લ્યો એવો કોઈ પણ સ્ટેટમેન્ટ કોઈ ના આપવા. બંને સમાજો આમને સામે આવે એવા પણ કોઈ પણ નિવેદનો ના આપવા એવી આહિર સેના ગુજરાત પણ વિનંતી કરે છે. એટલે હવે આપણે જે આ મેટર છે એમાં જેમ આપણા આગેવાનો અને માયાભાઈ આગળ વધવાનું કે એ રીતના આહિર સેના ગુજરાત એમની સાથે છે. આ વાતની તમામ આહિર સમાજે નોંધ લેવી અને આ વિડીયો ફક્ત ને ફક્ત આહિર સમાજ માટે છે અને આહિર સેના ગુજરાતનું સ્ટેન્ડ ક્લિયર કરવા માટેનો છે. જય દ્વારકાધીશ. હવે જે હું અહીંયા લડવાની ના પાડી તો જામનગર ચાલુ થઈ ગયા 77 લડો 78 લડો 79 લડો જામનગર. અરે ભાઈ લડવું જ જરૂરી થોડું છે, સમયે જોશું. કૃષ્ણએ કીધું હતું મહાભારતના યુદ્ધમાં કે હથિયાર નહીં ઉપાડવું અને ભીડ પડી તો ગાડાનું પૈડું ઉપાડી દીધું. હું છું એમાં કઈ આપણે હાર જીતની ચિંતા જ નથી, આપણે બીજી કોઈની ચિંતા જ નથી. કોઈ એવું કારું કામ નથી કર્યું કે કોઈથી બીએ એટલે કોઈ કોઈને ધબકાવતું હોય દબાવતું હોય તો એનામાં તૈયારી હોય કહેવાની કે મને દબાવે છે આ ફલાણો ભાઈ તો હજી આપણે એ જોગ છીએ એમાં કાંઈ વાંધો નથી. અને નથી હજી ઉપરથી એટલો કરંટાઈ આપતો રહું છું સતત જે ખાતાને દેવો હોય કે રાહ રાખીને વાત કરજો, એમ ધ્યાન રાખજો. આ કોંગ્રેસના કાર્યકરો એ મારા કાર્યકરો છે, એમાં ક્યાંય મહેરબાની કરીને ક્યાંય દબાવવાનું ધમકાવવાનું ખોટું બાકી તો ખોટો ધંધો કરે તો જાય એમાં કઈ આપણે કોઈને ના કહેવાય. ખોટો ધંધો હું કરું મને ઉપાડી જાય. બાકી સાચી રીતે કોઈ પણ માણસ ધંધો કરતો હોય, સાચી રીતે રહેતો હોય અને કોઈ જો દબાવવાની કોશિશ કરે તો હજી છું